આ કાઠિયાવાડનો એક દાખલો છે, કોઈ સત્ય ઘટના નથી. હું જ્યારે સત્ય ઘટના હોય ને ત્યારે કહું છું એમ, નહીં તો શું ઘણાને કે આ બધું 80-20 જતી હશે કથા. મને એવી કોઈ ઈચ્છા નથી. એમની દયાથી એટલા બધા ભજન આવડે છે ને 80-20 કરીને મારે શું લાડવો લેવો છે. પણ કાઠિયાવાડનો એક પ્રસંગ છે, બનેલી ઘટના નહીં, કાલ્પનિક, પણ આત્મબુદ્ધિનો પ્રસંગ આપણા મનમાં ઠસી જાય કે આત્મબુદ્ધિ કોને ગણાય. બે પટેલ પટલાણી હતા કાઠિયાવાડમાં, એને બેન ઝઘડા થયા. તે ઝઘડા તો થાય જ ભાઈ, તમને થાય. અહીંયા તમે અમારી સામે જુઓ છો, તિલક ચાંદલો, આમ ટગર ટગર હસો રમો, એનો વાત કે ઘરમાં નહીં કરતા હોય? બધા જ હોય. વાસણ ઘરમાં હોય તો ખખડે, એકલી તપેલી આમ ઓસરીમાં પડી હોય તો કાંઈ ન કરે, પણ તપેલીને ચમચા ને સાણસીને તવીને કડી હોય તો અવાજ આવે. તે પટેલ પટલાણીને ઝઘડો થયો. એક ચિંતકે લખ્યું છે કે નાનો ઝઘડો તમારું દાંપત્ય મધુર બનાવે છે. નાનો ઝઘડો, કદાચ ચા બની હોય ખરાબ, કેટલાક ચાના બહુ શોખીન હોય, એમ જેવી ચા ગરમ ગરમ તો તરત ગાળીને આપવાની. પણ જો ધણીના કોઈ આળસને કારણે ચા ઠંડી થઈ જાય, એની પત્ની બીજી વાર ગરમ કરે તો એને રિટ્રીટ કે, અંગ્રેજીમાં શું કહે, રિટ્રીટ. એ ચાનો શોખીન એ ઠંડી કરેલી ચાને ગરમ કરે ને, ઠંડી ગરમ કરીને ભાઈ ગરમ તારા માટે કરી, પણ તું 10 મિનિટ આખો આગો પાછો હતો એમ. પણ ચા બગડી હોય એમાં ધણી ગરમ થાય અને 6-8 મહિનાના જ્યારે બોલાચાલી જ બંધ કરી દે, એવા ઝઘડા નહીં. સવારે ઝઘડો થયો હોય તો બપોરે બૂરો થઈ જાય. પણ કેટલાક તો એવા ઝઘડવા માટે જ સર્જણા હોય. તે ચા બગડી હોય ને તો ઓલો ધણી જાન્યુઆરીમાં ચા બગડી હોય ને તે જુલાઈ સુધી કે એ દાડે કેવી ભંગાર ચા બનાવી, પણ એની વચ્ચે 6 મહિના તને સર્વોપરી ચા બનાવી દીધી છે. પછી ઓલો જાન્યુઆરીનું વાગોળ કરે. અને બહેનો કહે ને કોઈક વાર કે આ સરસ સિઝન છે, રીંગણા લઈ આવો, તો એટલે કૂણા લાવજો કે. તે કોઈક 2-4 બિયાવાળા નીકળે તો એની ઘરવાળી કે આવા ને આવા કોઈક વાર મોકલી, એના બિયાવાળા આવ્યા, બધા નથી આવ્યા, 2 જ આવ્યા છે. એમ પાછી ભૂલે નહીં. ફેબ્રુઆરી એમને લીધા હોય ને તો ડિસેમ્બર સુધી યાદ કરે. હવે આ લોકોના સંસારનો ઝઘડા જ થાય, બીજું કાંઈ ન થાય. બાબા કે ફરગેટ એન્ડ ફરગીવનેસ, શું કહે છે? ભૂલો અને ભૂલી જાઓ, ક્ષમા આપો. શું કે નાના ઝઘડાને ઘૂંટ્યા નહીં કરો વગર મફતના. ત્યાં પટેલ પટલાણીને કંઈક ઝઘડો થયો હશે, બંને અબોલા લીધા, બોલવાનું નહીં. તો સંસાર કેમ ચાલે? એ ચાલે નહીં. મરેલા કૂતરાને ઢહડે ને એમ ઢહડાય. શું કહેવાય? સંસાર ઢહડ્યો, ચાલ્યો ગણાય એને. તે બંને અબોલા લીધા. પછી ઘરમાં ગોળ ખૂટે તો વાત તો કરવી પડે પતિને. તે ગોળનો ડબ્બો હોય, એમાં નાના ગોળનો ગાંગડો હોય અને ઉમરા ઉપર મૂકે. પટેલ ઘરની બહાર જાય ને જોવે, ગોળ ખૂટ્યો છે, SMS મળી ગયો, અને પેલો ગોળ લેતો આવે. હવે આ પટેલને કામ હોય કે આનો ચોરણો કેડિયું ફાટ્યું હોય તો ફાટેલું કેડિયું છે ને એમ ઉમરા ઉપર મૂકે. પહેલી જોવે કે આને હાંધી દેવાનું છે. ચાલ્યો, આવું ને આવું 2-5 મહિના હાલ્યું. પણ પછી વળી શિયાળો આવ્યો અને હેમંતની ઠંડી. હેમંતમાં તો આપણા વાસણ ઠંડા થઈ જાય, તાંબા પિત્તળના. હૈયું હેમંત કેરી હેલ, આપણા સંતોએ પદ લખ્યા છે. તો ઠંડી, પ્રચંડ ઠંડી. અને એવો બેઠી ઠંડી હતી ને તો એના ધણી હતો ને પટેલ, એને બહુ ઠંડી લાગી. તે ધાબળો ઓઢ્યો તો મારી ઠંડી વધારે હતી. એ ધાબળો દૂર કર્યો અને હાથીકડા હતા ને તાપણા, સૂકા લાકડા, એને એમ સળગાયા અને એમ બેઠો. મજા આવી ગઈ. તો ઠંડી તો કોઈની માસી મામી કાકી થાય નહીં, એને ઘરવાળીને લાગતી હતી. એ પણ એનો કંબલ કાઢીને સામે બેઠી અને બંને હામાં અમે બેઠા. આ તાપણું છે ને, આપણે ભજનમાં તો કહીએ એ સદગુરુ શરણે રે હો જઈએ, એમ એક કડી આવે છે, ન બોલે તેને બોલવાનું કહીએ. આ તાપણું છે ને તમને બોલતા કરી દે. આમ ગામના 5-10 ડોહા બેઠા હોય ને અને તાપણાની આજુબાજુ હોય, પછી એક જણો બીડી સળગાવે અને પછી જ્યોત છે જ્યોત બધા બીડીથી બીડી સળગાવી લે. અને એક પ્રસંગ, કોઈનો લગ્ન, એમાં 5-10 મિનિટ હાલે. પછી કોઈનું મરણ, પાછું કરપ્શન, પાછું અથાણું બગડ્યું, અથવા દીકરી પાછી આવી. હારા 3 કલાકમાં લગભગ 33 સબ્જેક્ટને કવર કરતા હશે. કયો સબ્જેક્ટ ક્યારે પૂરો ક્યારે શરૂ થયો ખબર જ ન પડે. આ બેને તો અબોલા હતા,
આમ બે આંખોય ન મેળવે. ભૂલથી 4 આંખ ભેગી થાય ને પશ્ચાતાપમાં કોઈ આમ મારી ભૂલ હતી તો પછી સમાધાન થઈ જાય. ને આ લોકો સમાધાન જંગતા નહોતા મારા બેટાઓ. હું નાનો હતો ને ત્યારે આમાં જતો હતો સ્કાઉટમાં. તો આપણે નાના હોય ને તો કબ્સ કે CUBS કબ્સ, તે કબ્સમાં બધા કેમ્પ ફાયર કરાવે ને તો બધા છોકરાઓ એટલા બધા ઉખાણા બોલે ને. આ તમને બતાવું જાણો કે આ પ્રયાગ સામે એક ભજનનું નામ બોલો તમે, કોઈ પણ એક ભજન XYZ. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે રવાયો, રાખનાર મકડા મારા રામે રમતા રાખ્યા રે રે આયો. રે સગપણ હરિવરનું સાચું, ચાલો ને ઝટ કરો જઈએ રે. બાળકોની સત્સંગ સભામાં આવ્યો, માને વાલા લાગો રાજ પ્યારા નટવરજી જો આવ્યો. એ જન્મ સુધાર્યો રે હો મારો, ફરી રહ્યો ફરી રહ્યો. रोड़ी रांधी में रसिया जी खाते खिचड़ी रे, रोड़ी रांधी में मो आयो, मैं तो तेरे बिरुद भरोसे बहु नामी मो आयो. फरी मो आयो હે મુને સંત મળ્યા ભગવંત મળ્યા, મુને સંત મળ્યા ભગવંત મળ્યા. યો આવ્યો યોગીજી તમારા દર્શનથી સુખ ચેન મોને ખૂબ મળે. યોગીજી તમારા દર્શનથી કે થઈ રહ્યો છે જય જયકાર રે, સ્વામી મળવાથી. ફરી થવાયો એ થારી કાયા કો ગુલાબી રંગ. 1.5 કલાક એકલો હું રમું, બોલો મને ટાઈમ હોય ને. હવે તાળી પાડી એટલે તમારો આનંદ, પણ તમે આરતી અષ્ટક ગોગ જો પાછા, તાળી પાડીને છૂટા નહીં પડતા. આ નવી આરતી અષ્ટક આપણે કડકડાટ આવડે છે. અત્યારે દુર્દશા એવી છે કે અમુક માઇકમાં મૂકે, એટલે માઇકમાં મૂકે કોઈ ગાતા નથી ને ગાતા નથી એટલે આવડતું નથી. આપણને આ બધું પણ આ ટેવ પાડો ફ્રી હોય ને ત્યારે. અત્યારે કોઈ આવો ફ્રી ભેગા જ નથી, બધા પોતપોતાની એમ ઘરમાં 4 જણા આવે તો પોતાનો ફોન ને લેપટોપ ને મેસેજ મોકલે ને આ કર્યું તે કર્યું. તમે પ્લેટફોર્મમાં રહો છો કે ઘરમાં રહો છો? આ બજાજ કુટુંબ છે ને, જમનાદાસ બજાજ, એમાં રામકૃષ્ણ બજાજ ને બધા ઘણા બજાજ છે, જે બહુ મોટી કંપની છે. એના ડોશીમાં છે ને વડીલ, એ બધા ઘરમાં આવે ને તે 3 દીકરા મોટા મોટા ડાયરેક્ટર છે. બધાના મોબાઈલ લઈ લે કે આપણે જમવા બેસીએ ને કુટુંબની વાતો કરીએ ત્યારે ગમે તેવો જેને અબજોનું ટર્ન ઓવર હોય, પણ એ વખતે વાત નહીં. આપણે તો જોઈએ કથામાં કેટલા મેસેજ મોકલીને કોનો આવ્યો, હવે મૂકને પડ, હવે જેનો હોય એનો ક્યાં તારું ઊંધું ચતું થઈ જવાનું છે. એ બજાજે નક્કી કર્યું કે ના, આપણી આ કુટુંબની ડિસિપ્લિન છે. તો આપણે જે વાત કરતા હતા કે આ બેના ઝઘડા એનું સમાધાન જ ન થાય, અને આ ઠંડી આવી એટલે બંને તાપણા સામે બેઠા. એમાં પવનનો સુસવાટો આવ્યો એટલે તણખો ઉડ્યો એક, અને ઓલા પટેલનું જે નાડું હોય ને એની આગળ લાલ પીળા ફૂમતા હોય પહેલાં કલરફુલ, એમ શોભા ગણાય એમ. એના એક પતલા દોરા ઉપર એ તણખો પડ્યો. એ તણખો લવિંગિયા જેવો હતો, લવિંગિયો ફૂટે પટ એટલું જ. એને બહુ અવાજ ન હોય, સાઉન્ડ ન હોય, પ્રકાશ ન હોય, આગ ન હોય, કારણ કે એની શક્તિ જેટલી હોય. તો ઓલાના ફૂમતા ઉપર પડ્યો, પણ થોડો એકાદ ઇંચ સળગીને પછી બંધ થઈ ગયો. અને એમ ભાઈ ઠંડીમાં પણ આમ જોયા કરે, એમ કામીને આમ જોવે આમ જોવે, આમ તો જોવાનું નહીં, 4 આંખની ભેગી કરવાની. એમાં એક જોરદાર સુસવાટો આવ્યો, અને મોટો તણખો હતો ને એ પાછો ફૂમતા ઉપર પડ્યો. અને પેલો એટમ બોમ્બ હોય ને, સૂતળી બોમ્બ, અમારા જેવા તો ફોડીને ભાગી ન શકે એવો એ, કારણ કે ફૂટે એવો મોટો તણખાએ એના 5-6 નાડાને પકડ્યાના દોરાને, અને ભમ 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 કરતી ઉપડી આગ. ઓલા પુરુષને ખબર નહીં આ બેને ઝઘડા છે, 6 મહિનાથી બોલ્યા નથી. આત્મબુદ્ધિ જોવો હવે, સાંભળો. એની ઘરવાળી છે ને મોઢું ફેરવીને કહે, અલ્લાહ પૂછે બલ્લા કો કિસી કા નાડા જલતા હે ક્યા? કોઈનું નાડું હળગે છે? એવું અલ્લાહે એને બલ્લાને પૂછ્યું.
તે બલ્લાએ હલાન ના પાડ્યું છે, નથી જળતું. તો આને શું કામ કહે છે? કહેવાનું હતું એમ કે આ નાડું જો હળગ્યું ને વધારે હાલ્યું ને જો પછી વધારે આગ પકડે તો પછી ઓપરેશનમાં મારે હોસ્પિટલ મારે જ રહેવું પડશે. તો એનો ધણી હતો ને એને આભાર માનવો હતો. આભાર કેવી રીતે માને? આભાર માને તો સિમલા કરાર થઈ જાય. એને મોઢું ફેરવીને કે લડતી હૈ ઝઘડતી હૈ લેકિન પતિ કા ખ્યાલ અચ્છા રખતી હૈ. શું કે લડે છે ઝઘડે છે પણ ધણીનો ખ્યાલ સારો રાખે છે. મહારાજ વતનાથમાં કહે છે પોતાના સગાવાલા અનંત અવગુણે યુક્ત હોય તો પણ એનો અવગુણ આવતો નથી. જેમ રાજા હોય, વાંજીઓ હોય, 55 વર્ષનો હોય, એને દીકરો આવે અને દીકરો ગામમાં અનીતિ કરે, ગાળો બોલે, કોઈને મારે જુડે અને રાજાની મૂછને ખેંચે તો પણ રાજાને થાય કે ના મારો દીકરો. એમ આપણે આ કથા સાંભળીને મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, અક્ષરબ્રહ્મ ગુણાતીત સ્વામી અને મોક્ષના ગુરુ મારા મહન સ્વામી અને આ સત્સંગીને સંતો ભક્તો એ આપણી સાચી નાત છે. ભલે તમે કોઈ પણ જ્ઞાતિ જાતિના હોય, અક્ષરધામમાં કોઈ જ્ઞાતિ નથી, જાતિ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, દેશી નથી, વિદેશી નથી, અભણ નથી, ભણેલો નથી. ત્યાં કેવળ એક આત્માની ભૂમિકા છે. તો આજે આવી રીતે આપણે એની જોડે સમાધાન કરીએ છીએ. તો આવા સંતને રાજી કરીએ અને એ રાજી થવા આવ્યા છે. શું કહે છે? આપણે રાજી તો કરવા હોય પણ ઓલો રાજી થવા જ ના થાય તો આપણે શું કરીએ? મિલિટરીમાં છે ને એક મોટા માણસને જોક કહેવા બોલાયો અને પહેલો દારો વર્લ્ડ ફેમસ હતો. તો એ બહુ ફર્સ્ટ ક્લાસ જોક કીધો. તો બધા સોલ્જર્સ હતા ને આમ. તે બીજો કીધો ઇન્ટરેસ્ટિંગ એકદમ, કોઈ હશે નહીં. હવે એનો એ જોક જોધપુર, લખનઉ, અમદાવાદમાં કહે તો લોકો ગોટે ચડી જાય એટલું હશે. તો 3 જોક પત્યા ને એટલે પહેલાં તો યાર અઘરું છે અહીં અડધો કલાક ચલાવવું. એટલે પેલા મેજર જનને પૂછ્યું कि ये तो मेरे बहुत प्रसिद्ध जोक है, उसकी तो सीढ़ी भी निकली है, ये क्यों लोग लाफिंग नहीं करते, क्यों नहीं हंसते? तो कि ऑल आर सोल्जर्स, એ લોકોને મારો ઓર્ડર હોય તો હસશે. એટલે પછી કીધું નાવ લાફ. તો ઓલા એ જોક્સ કીધો ને સરસ, તો બધા હા, આટલું જ હા. તો પછી એણે કીધું એ આ લોકો કેમ જોખી જોખીને હસે છે? તો મેજર બોલ્યો નાવ લાફ ટુ મચ. તો એટલે જોક પછી હા હા હા. તો કે આટલું જ હસવાનું હોય? તો કે તમે એને કહો લોપટોટ તમે હસો, પછી બધા એક જોક કીધો ને હા 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 હા, એ બંધ ન થાય તો જોક શરૂ ક્યારે થાય? આમ તો બધા સોલ્જર્સ હતા એમ. તો આપણે પ્રસંગ એ છે કે એ રાજી થવા આવ્યા છે, આપણે રાજી કરવાના છે. મુંબઈનો પ્રસંગ, પ્રસિદ્ધ પ્રસંગ, આનંદ, ભલે હસવું આવે પણ કેટલો અંદર બોધ છે. પ્રમુખ સાંઈ મહારાજ મુંબઈમાં આવે, હું 1973થી 20 વર્ષ મુંબઈ રહ્યો અને આજે 31 વર્ષથી ગુજરાતમાં છું. તે મુંબઈમાં બાપા આવે, વર્ષમાં 2 વખત આવે, મહિનો 1.5 મહિનો રોકાય. મુંબઈનો સત્સંગ જુઓ, હરિભક્તોનો જે આમ બલિદાન, નિયમ, નિશ્ચય, પગ, સંતોમાં આત્મબુદ્ધિ. અમે 55 સંતો રહેતા, ગમે તેવો કરોડોપતિ કે ટ્રસ્ટી લેવલનો હરિભગત પણ સાધુના પર્સનલ લાઈફમાં કે બીજે ત્રીજે રોકટોક નહીં, અભાવ અવગુણ નહીં, માથાકૂટ કાંઈ નહીં. સંતો યોગી બાપાએ પ્રમુખ સાહેબ ઠાસીને મહિમા ભરેલો. આ તો આપણે ઘરે રહેતા હોય ને મંદિરમાં 10 સંતો હોય, આમ કેમ કરતા હશે? આવું થતું હશે. હવે તારે હું લેવા દેવા યાર, મૂકને. એ જેના માટે સાધુ થયા છે. પણ અમે 55 રહેતા હતા તો બાપાના ઘણા બધા ક્લાસ હોય. જેમ 8 ક્લાસ હોય ને હાઈસ્કૂલમાં. પહેલો ક્લાસ વોકિંગનો, બીજો પૂજાનો, ત્રીજો સવારનું અલ્પાહાર, ચોથું બાપાનું બપોરનું ભોજન, પાંચમું બપોરે 4:30 ફ્રૂટ જમે, સાંજે વોકિંગ. એમાં અમે જતા નહીં કારણ કે અમે સંગીતકાર હોઈએ એટલે અમારે અચૂક ભજન કીર્તન શરૂ કરવાનું હોય સંધ્યા સભામાં. અને સાંજે બાપા જમે એ, અને રાત્રે સૂતી વખતે બાપા બેસે રીક્ષાના સોફા ઉપર, રોજ બેસે. અમે 20-25 મિનિટ જાતના બધા નાના નાના ગતકડા કરીએ. હવે આપણે મારે ડ્રેસ બદલાય નહીં, મેકઅપ કરાય નહીં, પાછળ કે આમ બધું રંગભૂષા બદલાય નહીં કે આ શોર્ટને આ શોર્ટને, એમાં બધું અમે હસાવીએ, બધું કાલા ગેલા પ્રભુને વાલા. અને એમાં એક દિવસ એવું બન્યું કે બાપા રવિ સભાપતિ અને ઓલા દિવાળીબા ટ્રસ્ટના મુખ્ય દીપચંદ ગારડી, એ માણસ રોજનું 1 લાખ રૂપિયાનું દાન કરતો. કેટલું?
પર ડે. અને એલો દામજીભાઈ એન્કરવાલાનો માલિક દામજીભાઈ એન્કર સ્વિચ, બધા મોટા મોટા જબરજસ્ત માણસો હતા. પણ સ્વામી ગમે તેવો અબજોપતિ હોય, નેતા હોય, વડાપ્રધાન હોય, સ્વામી કોઈ દીથી અંજાતા નહીં, કોઈથી અંજાય નહીં. જેને પરબ્રહ્મ પરમાત્માના સુખે સુખી હોય, એને આ દુનિયાની ગમે તેવી મોટપ હોય, એ તો આપણે બોલીએ ધરતી રાજા રામની સબભૂમિ ગોપાલ કી, એમાં થોડો સમય માટે એનો માલિક થયો, તેનું પરમેનન્ટ ક્યાં છે? અને જે પરમેનન્ટ સુપર ડિવાઇન ઓલ માઇટી ભગવાન, એ જ મારો નાથ છે. હું કામ અંજાવું કોઈને માટે? એનો કોઈનો અનાદર ન કરે, સૌને રિસ્પેક્ટ આપે, બોલાવે, એનું સન્માન કરે, પણ અંજાય નહીં. તો બાપા રવિ સભાપતિ પછી નાની લિફ્ટ છે, એમાં 4 જણા જાય. એમ તો 2 લિફ્ટ છે, એકમાં 8 જણા જાય ને એકમાં 4. પણ અમારે કમ્પલસરી દાદરા ચડવા પડે, કારણ કે મોટી લિફ્ટ છે, એમાં વડીલ બહેનો હોય ને, ઘરડા બહેનો, એ ઉતરતા હોય. હવે સભા છૂટે એટલે બધાને ઘરે ભાગવાની જ ઉતાવળ હોય, એટલે એ લિફ્ટનો ઉપયોગ ન જ થાય અમારાથી. એટલે નાની લિફ્ટ, રામચરણ સ્વામી લિફ્ટનું ઓપરેટિંગ કરે, બાપા અને એના 2 સેવક સંતો. અને સ્વામી 5મી માળે આવે એટલે અમારે 100 પગથિયા ચડવાના. કેટલા? તો તમને થાય કે માર્યું સ્વામીએ ગપ્પુ, આ ઉનાળામાં તમે 100 પગથિયા ચડો. મુંબઈના કોઠારી બાપા ચડે, વિવેક સાગર સ્વામી ચડે, હરિભૂષણ સ્વામી ચડે. તો મેં તો કિસ ખેત કી મૂલી, અમારે બધા ઉપર જવાનું હોય. ઉપર જઈએ, તમે ઉપર જાઓ એટલે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જાઓ છો, એટલે થોડો હાફ ચડે, કારણ કે હૃદયને વધારે કામ કરવું પડે. એટલે ઉપર હાફ ચડે એટલે ઉપર જઈને અમે ઊંડા શ્વાસ લઈએ, પેલા કરાટેની જેમ. આમ 4 વાર કરો ને, ગમે તેવો શ્વાસ ચડ્યો એ ઉતરી જાય. આપણે ક્યાં હાઈ બીપીના પેશન્ટ હતા. આ તો ગમ્મતમાં છેલ્લો પ્રસંગ છે આ, એટલે કહું છું. 1985માં હું અટલાદરા 1 વર્ષ માટે હતો. અને તમારો શાળાભાઈ છે ને ભરત, એ અમને ઘણીવાર રિક્ષામાં લઈ જતો. 1 વર્ષ રહેલો. એમાં અમે લોકો પાવાગઢ ગયેલા. અમારી જોડે કૃષ્ણચરણ સ્વામી, કાકા સ્વામી સુરતમાં, પછી યોગી સ્વામી આપણે જે ત્યાં ગોંડલમાં રહે છે ને, અમૃત સ્વામી, પછી સાધુ વલ્લભ, પછી દર્શક હતો એક, પછી ભજી હતા. તો એક પછી આપણા વ્યોમેશ, આપણા વિવેક પ્રિયમ, એ આપણે બધા પાવાગઢ જઈએ. એટલે અમે ધર્મજીવન સાહેબને કીધું કે આ સંતોએ પાવાગઢ નથી જોયું, મેં નથી જોયું, તો આજ્ઞા આપો તો જઈએ. તો કે જાઓ ને કે બધા, એટલે મેટાડોર આપી. આપણે ઢેબરા શાક ભેગા લઈ ગયેલા. તેમાં પછી એ વખતે આ રોપવે નહોતો, ઉડન ખટોલા, તો અમે ઉપર ચડતા હતા. એમાં સાવ ઉપર જઈએ એટલે ટૂંક બહુ અઘરી છે થોડી. એમાં મને હાફ ચડી ગયો. ચડે તમને ચડે ભાઈ, ઉપર ચડો એટલે હાફ ચડે. એટલે પછી હું ઊભો રહી ગયો થોડી વાર, કારણ કે વધારે પડતો હતો. સંતો થોડા આગળ નહોતા, થોડાક જ. એમાં 3 સાવ વૃદ્ધ બહેનો એમ નીચે ઉતરતા હતા, હું ઉપર ચડતો હતો, પણ ખૂણામાં ઊભો રહેલો. તો એક બેન કે મહારાજ જય સ્વામિનારાયણ મહારાજ. મારા ઈષ્ટદેવનું નામ છે, પણ મારે તમને રિપ્લાય ન કરાય. હા, તમારે પણ પત્ની હોય, દીકરાની વહુ હોય, દીકરી હોય, તમારા ફોન ઉપર સંતોનો ફોન આવે તો સંતોના ફોન સેવ કરવાના, અને કદાચ આવે તો કટ કરી દેવાનો. ના પપ્પા નાવા ગયા છે, એવો મેસેજ આપવાની જરૂર નહીં ભાઈ સાહેબ, કાંઈ જરૂર નહીં, કરશે પછી ફોન. આ ડિસિપ્લિન છે, અમારો નિયમ છે. એટલે મેં કંઈ જવાબ ન આપ્યો, એને ન જ અપાય. તો બીજા બેન કે મહારાજ સાંભળો છો? જય સ્વામિનારાયણ. ભાઈ મહારાજ સાંભળે છે. હવે તો ત્રીજા બેન હતા ને, એનું બોખું મોડું, એ કે મહારાજ જવાબ નહીં આલે, મહારાજ હોફી ગયા. મહારાજ હાફી ગયા કે જવાબ ક્યાંથી આલે કે. તો અમે બધા ઉપર ચડ્યા. એ દિવસે એવી ઘટના બની કે એક પગ બાપાનો લિફ્ટમાં અને એક ધરતી ઉપર, એટલે કે જે જગ્યા હતી એમ. અને એક તમારા જેવા હરિભક્તો અનનોન વ્યક્તિને દારૂ છોડાવવા લાવેલા. એ બહુ ગરીબ હતા. એ જે પુરુષ હતો ને બહુ પીતો હતો, એટલો પીવે કે આમ ઊંધો પડી જાય પીતા પીતા, અને પાછો ઉતરે તો ફરી પીવે, કોઈ કામ ધંધો ન કરે. એના પત્ની લિજ્જતના પાપડ વણે, કોઈના કપડાં ધુવે, એના નાના છોકરાને સ્કૂલે મૂકવા જાય, એને પોતાને એક દીકરો દીકરી, અને પિયર પક્ષમાં કોઈ નહીં, સસરા પક્ષમાં કોઈ નહીં, આર્થિક કોઈ સદ્ધરતા નહીં. અરે આર્થિક સદ્ધરતા નહીં, હાઉ ટુ લીવ એમ.
આપણે કહે ને કે એને હાથ મોઢા સુધી જાય તો હું મોઢાને આપવું, એવો પ્રશ્ન બિચારાને. એ બેને હરિભક્તને કીધું કે તમારા ગુરુ બહુ પ્રતાપી છે, તો મારા ધણીને દારૂ છોડાવો ને. એને લીવર સોરાઇસિસની શરૂઆત થઈ છે. હવે જો આગળ થાય તો એનું મૃત્યુ નિશ્ચિત છે. અને હું આટલી 32 વર્ષની આ મુંબઈમાં મારું સગોની આ દીકરા દીકરીને કેમ ઉછેરવા, ક્યાં રહેવું, શું કરવું, બહુ અઘરું હોય છે બહેનોને. જેટલો માણસ જેટલો જેન્ટલમેન દેખાય છે એટલો નથી. એ વરુ જેવો છે. કોઈ એવો સમય મળે, સંજોગો મળે ત્યારે ન કરવાનું થઈ બેસતું હોય છે. તો તમારા ગુરુને કહેજો કે એને વ્યસન છોડાવે. તે બાપા એક પગ લિફ્ટમાં મૂક્યો અને બીજો પગ બહાર. પહેલાં હરિભક્ત એને પરિચય આપ્યો. તો મોટા પુરુષને હૃદયમાં દયા, કોઈ પણ ધર્મનો સંપ્રદાયનો હોય, નાસ્તિક હોય, આસ્તિક હોય, કરોડપતિ હોય, વ્યસન છોડે તો સુખી થાય જ. પ્રમુખ સ્વામી મહારાજે પોતાની સંપૂર્ણ જિંદગીમાં 40 લાખ માણસોને વ્યસન છોડાવ્યા છે. કેટલા? 40 lakhs. 40 લાખ માણસને. એટલે સ્વામી એને આમ પાણી નહોતું તો ઉમંગ કેટલો. સ્વામી કે તું આમ નિયમ લાગે, પાણી તો છે જ નહીં, કે દારૂ છોડ, એમાં સારું નથી, કુટુંબનું બગડે, તને કંઈક થઈ જાય, તારા દીકરા દીકરી રખડી પડે. આ મુંબઈ જેવું મહાનગર, એમાં વળી બધા જ પોતપોતાની ગતિમાં હોય અને બધા માણસો સરખા ન હોય. તો સ્વામી એને નિયમ આપતા. અમે બધા તો ઉપર ચડીને રાહ જોતા હતા કે ઉપર આવી ગયા, શ્વાસ હેઠો ઉતરી ગયો અને હજી બાપાનું હલનચલન થયું ને લિફ્ટનું. એટલે આમ જોયું 5મે માળેથી, એટલે લિફ્ટ દેખાતી હતી, જૂના સ્વામીની લિફ્ટ. એટલે બાપાની લિફ્ટ ઉપર આવે તો ઉપરનો જેલો ડટ્ટો હોય ને પથ્થરનો, એમ નીચે જાય તો ઉપર લિફ્ટ આવે. તે તો ઉપર જ પડ્યો હતો હજી. અને પછી બાપા એનું વ્યસન છોડાયું, બાણું બંધ થયું અને લિફ્ટ ઉપર આવતી હતી. અમે અઠવાડિયામાં 5 દિવસ પરાની સભામાં જતા, કાંદીવલી, ગોરેગાંવ ને જેટલા બધા વિસ્તાર હોય, 5 વખત જવાનું. તો પાસ કઢાવી આપે કોઠારી બાપા. એકવાર જાય તો નહીં. આપણી પાસે સગવડ હોવી છે ને ભાઈ સાહેબ. અને હરિભક્તની મોટર બોલાવી તો એને ડીઝલ પેટ્રોલનો ખર્ચો. અને મહિનામાં એકવાર આવે. કેટલાક હરિભગત તો એવા હોય કે હું આટલા બધા રહેતો હતો ને, તો ઉતારેથી આમ સભામાં સામે લઈ જાય ને, તો કે સાહેબ મેં તમારી સેવા કરેલી ને, કે નહીં એકવાર આમ ઉતારવા આવેલો, એને સેવા ગણતો હોય પાછો. અને કેટલાક હરિભક્ત મારા રાજેન્દ્રભાઈ ગજ્જર ને બધા, એની ગાડીમાં તો હું 25,000 કિલોમીટર ફર્યો તો કોઈ દી નથી કહેતા કે મેં સેવા કરેલી. કેટલાક નાનું હોય તેમ પોળું કરીને બતાવે. એટલે કરવાનું શું હવે? એટલે પછી સ્વામીએ એટલે શું આમ ટ્રેનમાં જ જવાનું. અને ટ્રેનમાં શરૂ થાય પહેલાં ફેરિયાઓ હોય ને, હોકર્સ, વેચનાર, એને હોકર્સ કે અંગ્રેજીમાં, જેને આપણે ગુજરાતીમાં ફેરિયાઓ. તમે બધા અવાજ શરૂ કર્યો. બાપાની લિફ્ટ ઉપર આવતી હતી. એ ગરમ ચાય, ગરમ ગરમ ચાય, એ ચાય ગરમ, ચાય ગરમ. આ લોકો આવી રીતે બોલે ફેરિયાઓ. એ ગરમ ચાયો, એમ છૂટું છૂટું ન બોલે. એ એવું બોલે કે તમારું ધ્યાન દોરાય, આપણે ક્યુરિયોસિટી થાય કે ખરેખર શું છે એમ. તો બીજા સંતે કર્યું, એટલી વડા, એટલી વડા, એટલી વડા, એટલી વડા, એટલી વડા, એટલી વડા, એટલી વડા. ત્રીજા સંતે અવાજ શરૂ કરે, આવાના આવણા, આવાના આવણા, હાવડા. ત્યાં કાણે મામા છે, અમારે દાદર છે ને આપણું ઈસ્ટમાં, ને સામે કાણે મામા. આશ્ચર્ય થાય, રોજના 2000 કિલો બટાટેના વડા બનાવે, રોજના. અને પાઉં વડા બધા વખણાય. આપણે કે ને અમારું આટલું, અને રોજના 20 કિલો બટાટાની ભજીયા પાડે છે. 2000 કિલો બેસન એના ગોટા બનાવીને, અલા વડા, અને એ પાઉની વચ્ચે મૂકે ને અંદર ખાટીને તીખી ચટણી. એટલે તમે ખાવ ને એટલે અને ઉપર 3 ગ્લાસ પાણી પીલે હાથ પેટ ધરાઈ ગયું એમ. અને વાવાના પાવડા, એ પાવડા, કાણે મામાના આવડા. તો ચોથા સંતે શરૂ કર્યું, ઈ કાવી, ઈ કાવી, ઈ કાવી, ઈ કાવી. કોફી એમ. પછી અમારું પ્રેમ સખી સંગીત વિદ્યાલય અને આપણો સ્ટુડિયો ત્યાં છે. તમે જે નમ્ય નારાયણ સ્વરૂપ, વાલમ વધામણા, અમૃતની હેલી એ સાંભળો છે, આપણા સ્ટુડિયોમાં રેકોર્ડિંગ થયેલી છે. બોમ્બેના જે ટોપ જે રેકોર્ડિંગ સ્ટુડિયો હોય ને, ધ્વનિ મુદ્રણ સ્ટુડિયો એટલે ફોટોગ્રાફી નહીં, એમાં આપણું નામ ગણાતું હતું પહેલાં. એટલે એનું ટૂલ બોક્સ હતું. બધું કંઈક બગડ્યું હોય ને એને રિપેર કરવાનું એક ટૂલ બોક્સ રાખવું પડે. એમાંથી મેં એક વાંદરી પાનું લીધું અને ઓલી જે લિફ્ટની જાળી હતી ને એમાં ફેરવી. આપણે ગોલ્ડ સ્પોટ, કોકા કોલા,
લીમકા એ પેલા કાચની બોટલમાં આવતા, અને ઓપનર હોય ને એ પેલા એના ઉપર ફેરે કરક કરક, એ ઠંડા ગોલ્ડ કુર્રક 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 આમ ફેરવે, એટલે એમ જાળી ઉપર ગોલ્ડ સ્પોટ ઠંડા કોકા કોલા કુર્રક કુર્રક. તે બાપાની લિફ્ટ આવી ઉપર. આ વર્ણન છે ત્યાં સુધીમાં આવી જાય, આ તો તમને સમજાવવા માટે. એમ આપણી જેટલું ઓબ્ઝર્વેશન પાવર હોય ને એટલું તમે વર્ણન કરી શકો. એક છોકરાને હિન્દીનું પેપર હતું કે રેલવે સ્ટેશન પર 1 ઘંટા નિબંધ લખીએ. નિબંધ તો અમુક લીટીનો જ હોય, પણ ઓબ્ઝર્વેશન કરતાં આવડવું જોઈએ તમને. આમને આમ સીધો ડફોળિયો વયો જાનો શું અર્થ? તો ઓલાએ લખ્યું કે આજ રેલવે કી હડતાલ થી. ભલે તે પતાવ્યું ખરું, બધાને 1 માર્ક ન મળે એમાં. તને માર્ક મળે એના માટે 20માંથી તું સારું લખે તો 14 સુધી પહોંચે, અને 15 તો કોક જ પહોંચે. એટલે પછી અમે બધા અવાજ શરૂ કર્યો. બાપાની લિફ્ટ આવી અને બાપા એકદમ મરકતા બધા આમ જોયું કે આ બધા મારા દીકરાઓ, અમે તો એના દીકરા જ છીએ ને ભાઈ, એમને કારણે જ અમે ઉજળા છીએ. તો અમે બાપાને કીધું, બાપા અમારે તમારી જોડે છુક છુક ગાડી રમવું છે. છોકરાઓ નહીં એકબીજાનું ખમીસ પકડીને છોક 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 છુક કરે ને, બાપા તમારી જોડે છુક છુક ગાડી રમવું છે. તો મોટા પુરુષની દિવ્યતા જુઓ, નીચે કેટલા મોટા મોટા મહેમાન. અરે અબ્દુલ કલામ બાપાને 5-6 વખત મળ્યા અને પરાત પર જેવું પુસ્તક લખાણું, આખા વર્લ્ડે નોંધ લીધી કે આ કેવા દિવ્ય મહાપુરુષ. અને અબ્દુલ કલામ કહે છે કે હી ઇઝ માય અલ્ટિમેટ સ્પિરિચ્યુઅલ લીડર. મને ભગવાનના ડિવાઇન ઓર્બિટ્સમાં મૂકી દીધો. એવા ગુરુ અંબાણી હોય, તેંડુલકર હોય, મોટા મોટા મોદી હોય, બધા બાપા પાસે એકદમ જાણે એના પોતાનો સગો બાપ હોય ને એ રીતે દોડીને આવે. એ આપણી જોડે છુક છુક ગાડી રમે. તમે કલેક્ટર ઓફિસમાં કામ કરતા હોય, કોકવાર કહેજો કલેક્ટરને કે જગન્નાથપુરીમાં અમારે સ્વામી આવો પ્રસંગ કીધેલો, તો આજે અમે ટીડીઓ ડીડીઓ અને તમારા જે બધા પિયુન છે ને તમારી જોડે છુક છુક ગાડી રમવું છે. કલેક્ટર તમારી ધૂળ ગાડી નાખે, એ શટઅપ પોલીસ, કાંઈ ન તમારું માને. આ તો ભગવાન ઘનશ્યામ મહારાજના ધારક. અને બાપા ઊભા રહી ગયા એન્જિન તરીકે. હું કથા કરું, પારાયણ કરું, તમે દાન કરો, ધર્માદો કરો, આ કરો, તે કરો. એટલું સત્ય સમજવાનું કે હરિકૃષ્ણ મહારાજ અને પ્રગટ ગુણાતીત મહન સાંઈ મહારાજ આપણું એન્જિન છે. વી ઓલ આર બોગીસ. આપણે બોગી છીએ, ઉર્ફે ગુજરાતીમાં ડબ્બા છીએ. પણ એન્જિન જોડે જોડાણો એ ડબ્બો એ ગમે તેવો ખખડધજ હોય, ફલાણું તોય પહોંચે છે કન્યાકુમારી સુધી. અને એર કન્ડિશન બોગી યાર્ડમાં પડી હોય ફર્સ્ટ એસીની, પણ કાંઈ એને જોડાય નહીં ને તો ત્યાં જ પડી રહે અને ત્યાં કાટ લાગે. એટલે બાપા ઊભા રહ્યા. અમે 5 સંતો ઉર્ફે 5 ડબ્બાઓ હતા. એક જણાએ બાપાનું ગાતરું પકડ્યું, બીજાએ પકડ્યું અને હું ત્રીજું પકડવા ગયો. તો સ્વામી કે ગાઢ જાડા હોય, તમે છેલ્લે કે ગાઢ જાડા હોય તો હું મને છેલ્લે મોકલ્યો. અને પછી પાછે ડબ્બા ગોઠવાઈ ગયા. એટલે મેં સ્ટીમ એન્જિન, તું જા ને નહીં આવડે ગમે તેમ કરશે. સ્ટીમ એન્જિન છે ને, તમારું એ કામ નથી, અમારી કામ, તમે ચિંતા નહીં કરો. બધા આમ શું હશે એમ, અમારો ટેકનિકલ સવાલ છે. હવે તો કોઈ સ્ટીમ એન્જિન રહી નથી. 1-2 છે, એ ભારત સરકારે રાખી છે. કોઈ પ્રોફિટેબલ નથી, પણ એન્ટિક તરીકે રાખી છે. તો સ્ટીમ એન્જિન જ્યારે બ્રેક છોડે ને ત્યારે અવાજ આવે એમ, આ છૂટી બ્રેક. સ્ટીમ છે એટલે ગતિ ધીમે ધીમે હોય. મારે ગાડી ઉપડી. અમારી યાત્રા ડેસ્ટિનેશન ફક્ત 24 ફૂટનું હતું. લિફ્ટથી બાપાની રૂમ. બાપા ધીમે ધીમે આમ ડોલતા ડોલતા જતા હતા. અમે 6 ડબ્બાઓ પાછળ 5. મને મનમાં આશ્ચર્ય હતું કે આ અમારું નાટકનો અંત કેવો આવશે. નાટકનો અંત ને ફિલ્મનો અંત સુખદ હોય છે. બોલિવૂડમાં, હોલિવૂડમાં તો હીરો પણ મરે. મેઇન હીરો હોય ને માર્લોન બ્રાન્ડો, એ મરી જાય. પણ હિન્દી ફિલ્મમાં હીરો ન મરવો જોઈએ. હાવ પતલો હોય ને પાપડ તોડ પહેલવાન,
તો એ 25 ગુંડાને પછી વળે. એકને મારે તો નખોરી ફૂટે ને બીજો કાર ઉપર પડે ને ત્રીજો સ્વિમિંગ પૂલમાં ને ચોથો દારૂનું બાર તોડીને ઓલી બાજુ ઓલાનો વાળ વાંકો ન થાય. અરે તું કંઈ ભગવાનનો અવતાર છે? પણ જો હીરો મરી જાય ને તો કે પિક્ચર કંઈ મજા ન આવી. હીરો માર ખાય આમ હોય પણ છેલ્લે ભાઈ માં એમ કરી પછી ગાના ગાના માના પિક્ચર પૂરું થતું. એટલે મને જો કે આનો અંત કેવો આવશે. જેવું બાપાનું બાથરૂમ આવ્યું ને અને બાપા 1.5 કલાક સભામાં બેઠા હોય અને સ્વામીને જમવા આવવાનું હોય તે પહેલાં સ્વામી લઘુશંકા કરવા જાય. તે સ્વામી બાથરૂમ આવ્યું ને સ્વામી કહે જંકશન આવી ગયું, ડબ્બા છૂટા, ટર્મિનસ આવી ગયું, ડબ્બા છૂટા. સ્વામી અંદર લઘુ પાણી કરી હાથને બધું ધોઈ જમવા બેઠા રાત્રિ ભોજન. અને પછી સ્વામીની એક સાહજિકતાથી આમ તબલા વગાડે એટલે અમારી સામે મરક મરક હશે બધા સામે એમ આંખમાં આંખ મેળવી બહુ સરસ મીઠું હસતા હતા. મેં કીધું બાબા તમે બહુ કૃપા કરી, તમે બહુ રાજી થયા, અમારી જોડે છુક છુક ગાડી રમ્યા. ત્યારે પ્રમુખ સાંઈ મહારાજ એક વાક્ય બોલેલા, એમાં આપણી જીવનની તમે શિબિર ભરો, ઉત્સવ કરો, વ્રત કરો, તપ કરો, કલ્યાણના બધા સાધન છે ને એનો જવાબ એક જ શબ્દમાં બાપા બોલેલા કે તમે બધા રાજી કરવા આવ્યા છો, અમે રાજી થવા આવ્યા છીએ. તાળી પાડી બરાબર છે. તમે આપણે ગુણાતીત તો નથી પણ તમે શુદ્ધ સત્વ ગુણમાં હો ને ત્યારે તમારો જમણો હાથ છાતી ઉપર મૂકી તમારી જાતને પૂજજો જીવનના નાના મોટા પ્રસંગમાં કે તમારું પરમ હિત કરે ને પરમ રાજી થાય એવા કેટલા. હું કહું છું એક આંગળીના વેઢા વધારે પડશે ભાઈ. સો એક આંગળીના વેઢા એટલે તાળી પાડી પણ વિચારજો આપણી ઉપર કોઈ પણ સ્વાર્થ અપેક્ષા કંઈ પણ વિના કેવળ રાજી થાય એવા ગુરુ આપણને મળ્યા છે, એવી ઉપાસના મળી છે, એવા મંદિર, એવો આપણો BAPSનો સંપ્રદાય, ગુરુ, સંતો, પાર્ષદો, હરિભક્તો, ભાઈઓ, બહેનો, વડીલો, યુવક, યુવતી, આ આપણો સમાજ છે. તો આ ભજગોવિંદમની પારાયણ આપણે સાંભળી રહ્યા અને આપણે આનંદ આવ્યો. છેલ્લે આપણે પ્રમુખ સ્વામી મહારાજ મહંત સાંઈને વંદન કરી આજની આપણે કથાને પૂરી કરશું. સફેદ એકથી ડબલ દાળ જલ્દી ટક संसार घंटी घूमती, संसार घंटी घूमती અને અગણિત જીવ દડાય રે એ પ્રમુખ સ્વામીના શરણમાં જોને વાકો વાળ ન થાય. અને ફરી જગમાં જુઓ અને પાનખર બારે માસ રે આજે અમારા મહંત સ્વામીની પાસમાં આજે અમારા મહંત સ્વામીની પાસમાં જોને નિત વસંતના વધામણા. ફરતા તીર્થ જંગમ
કરતા એ તો દેશાટન ઈશ્વર ઘરની જીવંત મૂડી કામ આવતી સમે સમે એવા પ્રમુખ સ્વામીને આજે મહંત સ્વામીના ચરણે આ અણનમ નાથા ભલે નમે રે રે અણનમ નાથા ભલે નમે રે અણનમ નાથા ભલે નમે હે આયવની માં સંત મહિમા જેની સીમા નથી 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 સરોવર તરુવર જલધર જેવા સદૈવ સંતો પરમાર્થી અને રસના મૂંગી હૃદય બોલતી આત્માનંદે નિત્ય રમે એવા પ્રમુખ સ્વામી એવા મહાન સ્વામી ચરણે આ અણનમ માથા ભલે ન મેરે જીરે અણનમ માથા ભલે ન મેરે જીરે અણનમ માથા